વ્યારાના ચીખલવાવ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની દબદબાભેર ઉજવણી. તાપી કે તારે પ્રોજેક્ટ હેઠળ તાપીના 28 આદિવાસી બાળકો પહેલીવાર વિમાનમાં સપનાની ઉડાન ભરી ઈસરો જશે. તાપી કે તારે પ્રોજેક્ટ થકી તાપી વહીવટીતંત્રે સમગ્ર ગુજરાતને રાહ ચીંધે તેવું કામ કર્યું. પ્રભારી મંત્રી શ્રી મુકેશ પટેલ વિદ્યાર્થીઓને વિમાનમાં બેસાડી ઈસરો જતા જોવું એનાથી મોટું ગૌરવ આદિવાસી સમાજ માટે બીજું કોઈ ન હોઈ શકે. પ્રભારી મંત્રીશ્રીએ લાભાર્થીઓને સહાય લાભોનું વિતરણ કરી ઈસરો જતા બાળકોને કીટનું વિતરણ કર્યું. તાપી માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી તાપી કે તારે ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરાઈ. વ્યારાના ચીખલવાવ ખાતે આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ તાપી કે તારે અંતર્ગત અનોખા શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના આદિજાતિ સમાજના 28 તેજસ્વી તારલાઓને 10મી ઓગસ્ટ 2025ના રોજ પોતાની જિંદગી પહેલી વિમાન યાત્રામાં સપનાની ઉડાન ભરી સુરતથી હવાઈ માર્ગે ચેન્નઈ જશે અને ત્યારબાદ ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેશે. પ્રભારી મંત્રીશ્રીએ વહીવટીતંત્રને બિરદાવતા જણાવ્યું હતું કે તાપી કે તારે એટલે કે તાપીના તારલા પ્રોજેક્ટ થકી તાપી વહીવટીતંત્રે સમગ્ર ગુજરાતને રાહ ચીંધે તેવું કામ કર્યું છે. 28 આદિવાસી વિદ્યાર્થીઓને વિમાનમાં બેસાડી ઈસરો જતા જોવું એનાથી મોટું ગૌરવ આદિવાસી સમાજ માટે બીજું કોઈ ન હોઈ શકે. મંત્રીશ્રીના હસ્તે કાર્યક્રમમાં 5.38 કરોડના 36 આદિજાતિ વિકાસ વિભાગના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી, છાત્રાલયો, કોઝવે, પ્રાથમિક શાળાઓના બાંધકામ તેમજ ડામર રોડનો કામો સામેલ છે. ઉપરાંત આ શુભ અવસરે વિવિધ વિભાગોના મળીને કુલ 14.67 કરોડના 142 કામોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત તાપી જિલ્લામાંથી કરવામાં આવ્યું. આ સમારંભમાં તાપી માહિતી કચેરી દ્વારા તાપી કે તારે પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી, જે સૌના માટે આકર્ષણનું કેન્દ્ર સાબિત થઈ હતી. વધુમાં આ પ્રસંગમાં મંત્રીશ્રીએ લાભાર્થીઓને સહાય લાભોનું વિતરણ કરી ઈસરો જતા બાળકોને કીટનું વિતરણ કર્યું હતું. ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે આદિવાસી ભાઈઓ અને બહેનોએ સરકાર દ્વારા મળતી તમામ સહાય અને યોજનાઓનો લાભ લઈ પોતાના અને સમાજનો વિકાસ કરવો જોઈએ. યુવાનો આગળ આવે તે જવાબદારી દરેક માતા પિતાએ સ્વીકારી આવનારી પેઢી સુધરે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, પોલીસ વડા શ્રી રાહુલ પટેલ, પ્રોફેસર વહીવટદાર શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ, સનદી અધિકારી સુશ્રી રીતિકા એમા, પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ, વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી રીતેશ ઉપાધ્યાય, સુશ્રી મધુબેન ગામિત, સુશ્રી રેખાબેન ગામિત સહિતના અન્ય પદાધિકારીઓ, કલાકારો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ. આજે વિશ્વ આદિવાસી દિવસ અને બિરસા મુંડાજીની 150મી જયંતિની ઉજવણી નિમિત્તે આજે તાપી જિલ્લાની અંદર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી બાંધવો એકઠા થયા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉમરગામથી અંબાજી સુધીના તમામ આદિવાસી વિસ્તારની અંદર વર્ષોથી જે આદિવાસીની માંગણી હતી, ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વનબંધુ કલ્યાણ યોજના જાહેર કરી હતી. 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. ત્યારબાદ 2021થી 2025-26 સુધી આપણા વનબંધુ કલ્યાણ યોજના એ 2D પર જાહેરાત કરી છે. એના પણ કામ શરૂ થઈ ગયા છે. આ તાપી જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર એમાં આયુષ્માન ભારતનો કાર્ડ હોય, વેક્સિન હોય કે વયવંદના કાર્યક્રમ હોય, આ તમામની અંદર હંમેશા અગ્રેસર રહ્યો છે. અને ખાસ વિશેષતા આજે રક્ષાબંધનનો તહેવાર છે. એ રક્ષાબંધનના તહેવારના દિવસે અહીંયા આદિવાસી અમારી બહેનોએ અમને સૌને રાખડી બાંધી છે. ત્યારે અમે બધા સૌએ એમને એક ભેટ તરીકે એને એક હેલ્મેટ આપીને એમના પરિવારની રક્ષા થાય, એમના સુહાગની રક્ષા થાય એ માટે અમે એક હેલ્મેટ અર્પણ કરીએ. હેલ્મેટ અર્પણ કરવાનો અમારો એક જ મકસદ, એક લોકો જાગૃતિ જાય અને એ કામ તાપી જિલ્લામાંથી કરવામાં આવ્યું છે. સાથે સાથે તાપી જિલ્લાની અંદર TSP યોજના હેઠળ લગભગ 28 જેટલા બાળકો કાલે હરિકોટા ખાતે દેશની મુલાકાત થઈ રહ્યા છે. એ માટે પણ સમગ્ર ગુજરાત માટે આ તાપી જિલ્લો એક અગ્રસર રહ્યો છે કે શરૂઆત પણ તાપી જિલ્લામાં